નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગરમાં ગ્રોમર કેમ્પસમાં બીજેડના સમર્થનમાં રોકાણકારો સામે આવ્યા। ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી રોકાણકારો મોટી સંખ્યામાં એકત્રિત થઈને એક અગત્યની બેઠક યોજી હતી। સામાજિક કાર્યકર અતુલ દવેએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેલ મુક્તિ માટે રોકાણકારોને એકત્રિત કરીને એફિડેવિટ કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સમક્ષ આ મૂકીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત થયો નથી તે દર્શાવવામાં આવશે। છેલ્લા કેટલાય મહિનાઓથી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ કથિત કૌભાંડને લઈને જેલમાં છે। સરકાર સામે ચોક્કસ મૂકીશું, કેમ કે ઘણીવાર એવું હોય છે કે એમના સુધી સાચી વાત ન ગઈ હોય તો એમને પણ પોતાને ખબર નથી હોતી કે ભાઈ આમાં શું કાચું ઉપાયું છે। અને આપણે તો કહેવત છે ગુજરાતીમાં ભાઈ કે માંગ્યા વગર તો માય ના આપી છે ને। તમે માંગવા જાઓ તો એમ કે બેટા શું ખાવું છે તારે, એટલે આપણે સરકાર પાસે બી જઈશું, ત્યાંથી પછી નામદાર કોર્ટ પાસે પણ જઈશું। ફરીથી તમને કહું, તમે જે સોગંદનામું કર્યું છે એ સોગંદનામામાં આપણે જમા છે, અમને વિશ્વાસ છે કે પૈસા અમને પાછા આપશે। એટલે કોઈ તમને એવું ગેરસમજ ફેલાવતું હોય કે તમે આવું સોગંદનામું કરશો તો તમને ભવિષ્યમાં પૈસા નહીં મળે, તો એ વાત તદ્દન ખોટી છે। આપણે ક્યાં એવું નથી લખ્યું કે અમારા પૈસા આપને પાછા મળી જાય। સોગંદનામાની એક પણ લીટી વાવ લખી પડી જાય। એટલે સોગંદનામું ફક્ત જે ફરિયાદ છે એ ખોટી છે, અમને કોઈ બીજેડ ઉપર ફરિયાદ નથી, આટલું તાત્પર્ય છે। બાકી એવો કશું છે નહીં। તમારા પૈસા કાલે પણ લેવાના હતા, આજે પણ લેવાના છે અને આવતીકાલે રિજેક્ટ છૂટશે ત્યારે પણ લેવાના રહેશે। અને જ્યાં સુધી તમારા પૈસા તમને એમ લાગે કે ના અમારા પૈસા સલામત છે ત્યાં સુધી મને કઈ વાંધો નથી, પણ કાલે એવો કોઈ વિષય બને તો તમે મને અને ખાસ મીટિંગ બોલાવવાનું કારણ એ છે કે આ આખો વિષય કાનૂની કરતા રાજકીય વધુ છે। કાનૂની રીતે તો આમાં કઈ છે જ નહીં, કોઈ રોકાણકારો ફરિયાદ કરવા ગયા નથી। ગૃહમંત્રી પોતે એવું કહેતા હતા, ઘણીવાર આપણે તમે પણ સાંભળ્યા છે મીડિયા સમક્ષ, કે એક પણ વ્યક્તિ ફરિયાદી ન હોવા છતાં પણ અમે ફરિયાદ કરી છે। તો આવી તો દુનિયાની પહેલી ફરિયાદ થઈ કે ફરિયાદી નથી તમે ફરિયાદ કરી છે। એટલે જે કોઈ કર્યું છે રાજકીય કારણોસર એને આપણે યોગ્ય સમયે જવાબ પણ આપીશું અને એમાં આગળ પણ વધીશું, કોઈને છોડીશું નહીં। આ મંચ ઉપરથી હું તમને વિશ્વાસ અપાવું છું કે એક એકને વીણી વીણી જવાબ આપીશું। હવે રહી વાત આપણે જે આજે ભેગા થયા છીએ, આ પહેલા પણ રોકાણકારોની લગભગ 3-4 બેઠકો મેં નાની કરી, પરંતુ ત્યારે નાનો એવો ડરનો માહોલ હતો। એમાં રોકાણકારો એમ કહેતા હતા કોઈ હમણાં અમને બહાર ના આવીએ તો સારું, પણ મેં એમને સમજાય કે પ્રશ્ન તમારો છે અને તમે બહાર નહીં આવો તો પ્રશ્નનું સોલ્યુશન કરવું અઘરું છે। એટલે સર્વપ્રથમ તો મારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આપ જે ખુલીને બીજેડના સમર્થનમાં બહાર આવ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ ખરેખર સાચા રસ્તે બહાર આવ્યા છો અને સાચા વ્યક્તિ માટે બહાર આવ્યા છો। અહીંયા મીડિયાના મિત્રો પણ હાજર છે, ત્યારે મારે આપને 2-3 સવાલ કરવા છે। આમાંથી કોઈ એક વ્યક્તિ એવું કહી શકે કે ભૂપેન્દ્રસિંહ તમારી સાથે છેતરપિંડી કરી છે ભાઈ? કોઈએ